હેલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં? તો આજે કોઈ એવો અવનવો વિડીયો તો નથી લાવ્યા. આજે અમે વિડીયો લાવ્યા છે પક્ષીઓ માટે. જો ઉત્તરાયણ કરી છે બધાએ પોતપોતાના ધાબા ઉપર ખેતરોમાં, તો ભાઈ પક્ષીઓ આવી શકે છે, બેસી શકે છે. અને જો તમે પણ દોરાના ગૂંચવટા થયા હોય અને દોરાના ગૂંચવટા પડી રહ્યા હોય ત્યાં, તો પ્લીઝ તેને વીણી દો. કારણ કે જો તે પક્ષી ત્યાં આવીને બેસે તો તે દોરામાં તેનો પગ ભરાઈ જાય છે અને ત્યારબાદ તે ઉડે છે, તેને ઉડવામાં તકલીફ પડે છે. અને હા, કૈયા બેસી તો કે ખોચામાં જો ભરાઈ જાય તેના પગ, તો તે ઉડે તો તેનો પગ પણ ભાગી શકે. તો આવી રીતે પક્ષીઓની મદદ કરી શકાય છે. તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. તો હવે અમે આ ગૂંચવાટા વેણવાનું ચાલુ કરી દઈએ. ચાઇના દોરી જો, ચાઇના દોરી બહુ ખતરનાક હોય. અમે તો ભાઈ સાદી સિમ્પલ જ દોરીઓ લાવ્યા છે. આ તો અમે મળેલી દોરી છે ચાઇના, જેથી અમે કન્યા બનતા હતા, પણ ગૂંચવાટા થઈ ગયા જેથી અમે નાખી દઈએ. બરાબર. તો આ દોરા જે અમે એકઠા કર્યા છે તેને અમે સળગાવી દઈશું. અને જો અમારી આ વિડીયો તમને ગમે હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, તમને લાગતું હશે કે અમે પણ ચાઇના દોરી વાપરતા છે, તો ના, એવું કંઈ નથી. અમે તો આ સાદી દોરી વાપરીએ છીએ. આ તો અમે એક પતંગ લૂંટી હતી જેમાંથી મળી છે. તો અમે આ ગૂંચવાટા હવે સળગાવી દઈશું. બરાબર. ભાઈ તમને ઝાડ પર હોય તો પણ રેની શકો છો અને પછી તેને સળગાવી દેવાના. બરાબર. અડધા છે બાકી, તેને વીણી લીધી. તો ભાઈ હવે અમે જઈશું સળગાવવા. આવું સળગાવવા હેડી આવો. તો ભાઈ અમે પાકી ગયા છે દોરી સળગાવવા માટે. તમે પણ જો સળગાવી દેજો દોરી, જેથી પક્ષીઓને નુકસાન ના થાય. હરગાઈ દેજો. હરગી ગઈ છે ભાઈ, જોઈ શકો છો તમે. થઈ શકે છે. તો દોરી હરગી ગઈ છે, તમે પણ હરગાઈ દેજો દોરી, જેથી પક્ષીઓને નુકસાન ના થાય. જય માતાજી, જય દ્વારકાધીશ. આવતા વ્લોગમાં મળીએ.